1 એપ્રિલથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર 20% જે ડ્યુટી હતી તે નાબૂદ કરવામાં આવી રહી છે, જેને લઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયું હોય છે। સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં વિકાસ ઉપર 20% ડ્યુટીનો વધારો નાખવાથી ખેડૂતોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલી લઈ ભાવનગરના ડુંગળીના ખેડૂતોને રાહત જોવા મળી, પરંતુ તેમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। ખેડૂતોના કહેવા મુજબ જ્યારે 80% ડુંગળીનું વેચાણ થઈ ચૂક્યું ત્યારબાદ નિર્ણય લેવાથી ખેડૂતોને એવો લાભ થવાનો નથી, પરંતુ માર્કેટિંગ યાર્ડના વેપારી મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહે જણાવ્યું હતું આ નિર્ણય કેન્દ્રનો હોવાથી ભાવનગરના ખેડૂતોનો ઓછો લાભ થશે, પરંતુ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતોના નિર્ણયનો લાભ વધુ જોવા મળશે। ખાસ કરીને આ વર્ષે ડુંગળીનું વાવેતર થયું હતું ને ત્યાર પછી જે આવકો ચાલુ થઈ હતી ત્યાં સુધી પ્રમાણમાં ખૂબ સારા એવા ભાવ મળ્યા છે। ખેડૂતોને આ વર્ષે ડુંગળીના વાવેતરમાં ખૂબ સંતોષ પણ હતો, પરંતુ છેલ્લા 10-15 દિવસથી પ્રમાણમાં બજારો ખૂબ ડાઉન થયા હતા અને ખેડૂતોને પોતાના ઉત્પાદન કરેલ માલના પણ વળતર ન મળે આવી પરિસ્થિતિ થઈ હતી। ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ખેડૂત હિતની અંદર એક્સપોર્ટ જે માલ થતો હતો એની પર 20% જે ડ્યુટી હતી એ ડ્યુટી હટાવવાથી જે માલ હવે વેચાવાનો માર્કેટની અંદર બાકી છે આનો લાભ સીધો જ જે તે વિસ્તારના ખેડૂતોને મળશે। એટલે એક માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના આગેવાન તરીકે અને ખેડૂતો વતી આ સરકારશ્રીના નિર્ણયને આવકારું છું અને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું। ઇરફાન સોલંકી સાથે જાવેદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।